બધા જ બાળકોને ફરીથી મારા જય સ્વામિનારાયણ. આપ બધા જ બાળકો મજામાં હશો અને બધા જ બાળકોનું હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય તરફથી હાર્દિક સ્વાગત કરું છું. મને અપેક્ષા છે કે તમે બધા બાળકો રોજનું રોજ ડેઈલી અહીંયા જે કાંઈ પણ બી ચાલે છે એ જે છે લેક્ચર તમે જોતા હશો અને સાથે સાથે એનો અભ્યાસ છે એ પણ રેગ્યુલર કરતા હશો. બરાબર. ટૂંક સમયની અંદર બાળકો તમારી ટેક્સ્ટ બુક જે છે અને સાથે સાથે એનું મટીરિયલ જે છે એ પણ તમને અહીંથી મળી જશે. બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અમુક નિયમો જે છે એ જોયા હતા. ગુણક પ્રમાણનો નિયમ છે એ જોયો હતો, નિશ્ચિત પ્રમાણનો નિયમ છે એ પણ જોયો હતો. ત્યારબાદ આજે બાકીના નિયમો જે છે એ જોઈ લઈએ. એમાં પહેલું છે ગેલ-ઉસેકનો નિયમ. પહેલાં તો શેના માટે છે? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં સંયોજાતા અથવા ઉત્પન્ન થતા વાયુના કદ વચ્ચેનો સંબંધ જે છે એ દર્શાવે છે. કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સંયોજાતા એટલે કે ભેગા થતા અથવા ઉત્પન્ન થતા વાયુના કદ જે છે એમની વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સો પહેલી વાત, રાસાયણિક પ્રક્રિયામાં સંયોજાતા એટલે કે ભેગા થતા અથવા કહી શકાય ઉત્પન્ન થતા વાયુઓના કદ વચ્ચે કોના વચ્ચે કદ વચ્ચે સંબંધ દર્શાવે છે. નિયમ એમ કે છે કે સમાન તાપમાને અને દબાણે થતી રાસાયણિક પ્રક્રિયામાં સંયોજતા અથવા ઉત્પન્ન થતા વાયુઓ જે છે એમના કદ સાદો ગુણોત્તર દર્શાવે. શું દર્શાવે? સાદો ગુણોત્તર દર્શાવે. પાછી એકવાર કહું છું, સમાન તાપમાને અને દબાણે થતી રાસાયણિક પ્રક્રિયાઓમાં સંયોજાતા અથવા ઉત્પન્ન થતા વાયુના કદ એ સાદો ગુણોત્તર દર્શાવે છે. શું દર્શાવે છે? સાદો ગુણોત્તર દર્શાવે છે. સો નિયમ છે સમાન તાપમાને અને દબાણે થતી રાસાયણિક પ્રક્રિયાઓમાં સંયોજાતા અથવા ઉત્પન્ન થતા વાયુઓના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. એટલે આમ જોવા જઈએ ને બાળકો, આ કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. આની પહેલાં આપણે જોયો હતો એ દળથી હતો. આ જે છે એ બીજું કશું જ નથી પણ કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. સમજાવું. દાખલા તરીકે એમ કહું કે 100 ml હાઇડ્રોજન જે છે એ 50 ml ઓક્સિજન સાથે જોડાય ત્યારે 100 ml H2O જે છે એ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે હું એમ કહું કે H2 plus 1/2 O2 it gives H2O. હવે તમને પ્રશ્ન થાય કે સર તમે 1/2 કેમ કર્યું? એનું કારણ છે કે પાણીમાં અહીંયા તમે જોવા જાઓ તો ઓક્સિજન 1 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે. બરાબર છે, એટલા મેં 1/2 કર્યું છે. તો આની પરથી એમ કહી શકાય કે 1 મોલ હાઇડ્રોજન છે જ્યારે ક્યારેય પણ અડધો મોલ ઓક્સિજન સાથે જોડાય ત્યારે 1 મોલ પાણી જે છે બને છે. તો અહીંયા હું એમ કહી શકું કે દાખલા તરીકે આપણી પાસે 100 ml હાઇડ્રોજન હોય, 100 ml હાઇડ્રોજન હોય તો ઓક્સિજન છે આનાથી અડધું છે. તો અડધું છે એટલે આ કેટલું થાય? તો કે 50 ml ઓક્સિજન થાય. 100 ml નું અડધું એટલે 50 ml. તો અહીંથી તમને 100 ml H2O જે છે એ ઉત્પન્ન થશે. તો બાળકો અહીંયા તમે ગુણોત્તર જોવા જાઓ તો હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર શું આવ્યો? તો કે આ 100 અને આ 50, આ 100 અને આ 50. તો ગુણોત્તર શું આવ્યો? તો કે 2:1. 2:1. હવે એમનો પૂછતા કેમ આવ્યું છે? ઘણા એને આવા પ્રશ્નો થાય છે. આ 100:50 એટલે 2:1 થાય. ખબર પડી બાળકો? આ કદથી સાદો ગુણોત્તર આવ્યો કે નહીં? હા, આવી ગયો. ખ્યાલ આવ્યો? સો આ કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ જે છે એમ કહી શકાય. ખ્યાલ આવી ગયો બાળકો? આ જ રીતના જોઈએ એવોગેડ્રો નિયમ. જે નિયમ એમ કહે છે કે સમાન તાપમાને
અને દબાણે જે કદ ધરાવતા વાયુઓ છે, ટૂંકમાં સમાન તાપમાને અને દબાણે થતી રાસાયણિક પ્રક્રિયામાં કે વાયુઓના કદ જે છે એ પણ સમાન હોય તો તેમાં રહેલા અણુઓની સંખ્યા છે એ પણ સમાન જ હોય. પાછું કરું, રિપીટ કરાવું છું કે સમાન તાપમાન અને દબાણ ધરાવતા જે વાયુઓના કદ જે છે એ સમાન હોય તો તેમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન જ હોય. આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટને કહેવાય એવોગેડ્રો નિયમ. શું કહેવાય? એવોગેડ્રો નિયમ. નિયમ કે છે કે સમાન તાપમાન અને દબાણ ધરાવતા વાયુઓના કદ સમાન હોય તો તેમાં રહેલા અણુઓની સંખ્યા સમાન જ હોય. એમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય. એટલે આ કોના જેવું છે? દાખલા તરીકે મારી પાસે બે વાયુઓ છે, એમના બંને વાયુઓ જે છે એના તાપમાન સરખા છે, એના દબાણ સરખા છે, એના કદ પણ સરખા છે, તો બંનેમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન જ હોય. તાપમાન સરખું, દબાણ સરખું, કદ સરખું, તો તેમાં રહેલા અણુઓની સંખ્યા પણ સરખી જ હોય. એવું હું નથી કહેતો, એવું કવિ કહે છે. અને એ કવિ કોણ છે? એવોગેડ્રો ભાઈ. કોણ છે એ ભાઈ? એવોગેડ્રો ભાઈ. આ ભાઈએ સામાન્ય રીતે પરમાણુ અને અણુ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. પરમાણુ અને અણુ વચ્ચે તફાવત જે છે એ સમજાવેલો. કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે અણુ જે છે ને એ સામાન્ય રીતે દ્વિપરમાણુય હોય છે. દાખલા તરીકે હું એમ કહું કે O2, તો બે ઓક્સિજનના પરમાણુ જોડાય ત્યારે O2 બને છે. તો O2 છે એ અણુ છે. જે આગળ પણ મેં તમને સમજાવ્યું છે કે સિંગલ હોય તો એ પરમાણુ થાય, ખાલી ઓક્સિજન તો એ પરમાણુ, પણ O2 તો એ અણુ થઈ ગયું કહેવાય. શું થઈ ગયું કહેવાય? અણુ થઈ ગયું કહેવાય. ખ્યાલ આવે છે બાળકો? તપો પડે છે? બરાબર છે. સો બીજી વસ્તુ તો કે આ ભાઈએ જ એવું સમજાવેલું કે એક જ પ્રકારના પરમાણુ ક્યારે એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં, ક્યારે એકબીજા સાથે જોડાઈ શકે નહીં. એક જ પ્રકારના પરમાણુ હોય તો, પણ જુદા જુદા તત્વોના પરમાણુ હોય તો એકબીજા સાથે જોડાઈ શકે છે. એક જ પ્રકારના જે પરમાણુઓ હોય એ એકબીજા સાથે સંયોજાઈ શકે અથવા જોડાઈ શકે નહીં. એવું હું નથી કહેતો, એવોગેડ્રો ભાઈએ કીધું હતું કે એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં, પણ જુદા જુદા તત્વના પરમાણુઓ હોય તો એ એકબીજા સાથે સંયોજાઈ શકે છે. બરાબર છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન બે અલગ અલગ તત્વો થઈ ગયા. એના પરમાણુઓ છે તો એ એકબીજા સાથે સંયોજાઈ શકે, એ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને પાણી જે છે એ બનાવી શકે છે. પણ ખાલી હાઇડ્રોજનના પરમાણુઓ છે એ ન સંયોજાઈ શકે. બરાબર છે. સો એક જ પ્રકારના પરમાણુઓ હોય તો એકબીજા સાથે ન સંયોજાઈ શકે, પણ જુદા જુદા તત્વના પરમાણુઓ હોય તો એકબીજા સાથે સંયોજાઈ શકે છે. બરાબર છે. ત્યારબાદ સૌથી અગત્યનો ડાલ્ટનભાઈનો પરમાણુય સિદ્ધાંત, તેને ઇંગ્લિશમાં કહેવાય ડાલ્ટન્સ એટમિક થિયરી. ઘણા વર્ષો પહેલાં આપણી દુનિયામાં ડાલ્ટનભાઈ આવી ગયા હતા. સારું સારું કહી ગયા અને પછી ગુજરી ગયા. પણ એ ગુજરતા પહેલાં એમણે બહુ સરસ મજાની થિયરી જે છે એ આપેલી છે, જેને હાલની તકમાં આપણે કહીએ છીએ ડાલ્ટન્સ એટમિક થિયરી. એ ડાલ્ટનભાઈએ એવું કીધું હતું કે કોઈ પણ દ્રવ્યનો અંતિમ કણ હોય ને એ પરમાણુ હોય છે. શું? કોઈ પણ દ્રવ્ય એનો જે અંતિમ કણ હોય એ શું હોય છે? પરમાણુ. પરમાણુને ઇંગ્લિશમાં કહેવાય એટમ. શું કહેવાય? એટમ. અને આ એટમ શબ્દ ગ્રીક શબ્દ એટોમિયા ઉપરથી આવ્યો હતો.
જેનો મતલબ થાય અવિભાજિત, કે જેનું વિભાજન ન થઈ શકે છે. અને પાછળથી આ ડાલ્ટનભાઈ જે છે એ ખોટા પડ્યા, પાછળથી ખોટા પડ્યા. આનો મતલબ શું થાય? એટોમ જે છે એ ગ્રીક શબ્દ જે છે એ આવ્યો છે ગ્રીક શબ્દ એટોમિયા ઉપરથી, જેનો મતલબ થાય અવિભાજ્ય. અને ખુદ ભાઈએ કીધું હતું, મેં નહોતું કીધું. ક્યાં ભાઈએ? ડાલ્ટનભાઈ. એ ભાઈના મત પ્રમાણે પરમાણુ જે છે એ અવિભાજ્ય હોય છે. કેવા હોય છે? અવિભાજ્ય હોય છે. ખોટો છે પણ આ ભાઈ ખોટો, પાછળથી ખોટો પડ્યો. કેમ? પાછળથી આપણને એવી ખબર પડી કે પરમાણુ છે એનું વિભાજન થઈ શકે એના ઘટકોમાં, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. તો પરમાણુ વિભાજિત છે, વિભાજ્ય છે. બરાબર? તો ઘણા બધા જે એના મુદ્દાઓ છે, પહેલાં આ તમે જોઈ લો, ત્યારબાદ આપણે આગળ જોઈ લઈએ. ચાલો બાળકોનો સ્ક્રીનશોટ છે તમે પાડી લો. બરાબર? ડાલ્ટનભાઈ જ હતા બાળકો કે જેને ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી જે છે એની શરૂઆત જે છે અથવા એની રજૂઆત જે છે કરેલી. ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એમને જ રજૂઆત કરી. અને પરમાણુ વિશેનો ખ્યાલ જે છે એમને પણ સરસ રીતે સમજાવેલો છે ડાલ્ટનભાઈ. અમુક મુદ્દાઓ જે છે એમના જે પાછળથી ખોટા પડેલા છે, જે એની મર્યાદાઓ કહી શકાય, એ પણ આપણે હમણાં જોશું. પણ સૌથી પહેલાં તો એમણે એવું કીધું કે કોઈ પણ દ્રવ્ય હોય એનો અંતિમ કણ જે છે એ શું હોય? તો કે પરમાણુ. પરમાણુ જે છે એ અવિભાજ્ય છે. એવું હું નથી કહેતો, કવિ કહે છે. અને આપણા કવિ કોણ છે? ડાલ્ટનભાઈ. કોણ છે ભાઈ? ડાલ્ટનભાઈ. બીજું, ડાલ્ટન્સ એટમિક થિયરી, એના જે પરમાણુ સિદ્ધાંતના અન્ય કયા કયા મુદ્દાઓ હતા? તો કે ડાલ્ટનભાઈ એવું કીધું કે એક જ તત્વમાં રહેલા બધા જ પરમાણુનો દળ અને ગુણધર્મો જે છે એ સમાન હોય. અભી તો દેખીતી વાત છે. હું એમ કહું કે મારી પાસે નાઇટ્રોજન તત્વ છે, તો નાઇટ્રોજનમાં જેટલા પણ પરમાણુ હોય એ બધા એના દળ તો સરખા જ હશે અને એના ગુણધર્મો પણ સરખા જ હોય. બરાબર? સો એક જ તત્વના બધા જ પરમાણુ ના દળ અને ગુણધર્મો કેવા હોય? તો કે સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. પણ જુદા જુદા તત્વોના પરમાણુઓના ગુણધર્મો જે છે એ જુદા જુદા હોય. સો આ તો આપણને ખ્યાલ છે કે જુદા જુદા તત્વોના પરમાણુઓ ના ગુણધર્મો જે છે એ કેવા હોય? તો કે જુદા હોય. એટલે શું? દાખલા તરીકે ઓક્સિજન પરમાણુના ગુણધર્મ હોય તો એ નાઇટ્રોજનના પરમાણુના ગુણધર્મ કરતાં જુદા હોય. ઓક્સિજન પરમાણુનું દળ છે તો એ નાઇટ્રોજનના પરમાણુ દળ કરતાં જુદું હોય. હાઇડ્રોજનના પરમાણુ છે તો એના ગુણધર્મો ઓક્સિજન કરતાં જુદા હોય. પણ એક જ તત્વના બધા પરમાણુ હોય તો એના ગુણધર્મો અને એનું દળ સમાન હોય છે. બરાબર છે? બીજી વસ્તુ તો કે ભાઈ જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન છે એ બનશે. એ તો દેખીતી વાત છે કે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બનશે. દેખીતી વાત છે. દાખલા તરીકે એમ કહું કે H2 + 1/2 O2 ઇટ ગીવ્સ H2O.
તો પેલો આપણે મુદ્દો જોયો હતો કે એક જ તત્વના બધા જ પરમાણુ દળ અને ગુણધર્મો સરખા હોય. હાઇડ્રોજન તત્વ છે તો હાઇડ્રોજનના બધા જ પરમાણુ અને એના દળ સરખા હશે, પણ એના ગુણધર્મો ઓક્સિજનના પરમાણુ કરતાં જુદા હશે. હવે અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ આ જોડાય છે ત્યારે 1 મોલ પાણી જે છે એ બને છે. તો આમાં હાઇડ્રોજનના કેટલા પરમાણુ જોડાણા? તો કે 2. ઓક્સિજનના કેટલા જોડાણા? તો કે 2. 1. તો દુનિયાનો કોઈ પણ ખૂણાનું તમે પાણી લઈ લો, એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર છે એ ફિક્સ જ હોય. કેટલો? તો કે 2:1. 2 હાઇડ્રોજનના અને 1 ઓક્સિજનના. બરાબર છે. તો ચોક્કસ એટલે કે નિશ્ચિત પ્રમાણમાં જોડાય. બરાબર છે. દાખલા તરીકે એમ કહું કે NH3 એમોનિયા, તેમાં 1:3 CO2, તો એમાં 1:2 1 નાઇટ્રોજનનો, 3 હાઇડ્રોજનના, 1 કાર્બનનો, 2 ઓક્સિજનના. તો એ નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાશે ત્યારે સંયોજનો છે એ બનશે. અને ડાલ્ટનભાઈના મત પ્રમાણે રાસાયણિક પ્રક્રિયામાં ખાલી પરમાણુઓની ફેર ગોઠવણી થાય. રાસાયણિક પ્રક્રિયામાં શું થાય કે પરમાણુઓ છે એની ફેર ગોઠવણી થાય છે. ફેર ગોઠવણી એટલે અરસપરસ બદલી જાય. સો ડાલ્ટનભાઈના મત પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓની ફેર ગોઠવણી થાય છે. પરમાણુનું સર્જન કે વિનાશ એ શક્ય નથી. બરાબર છે. સો કવિ એવું કહે છે, હું નથી કહેતો. પરમાણુઓનું સર્જન કે પછી વિનાશ આ શક્ય નથી. શક્ય નથી. યસ. બીજું, પરમાણુય ડાલ્ટનભાઈના પરમાણુય સિદ્ધાંત પ્રમાણે તમે રાસાયણિક સંયોગીકરણના નિયમો જે છે એ સમજાવી શકો છો. રાસાયણિક સંયોગીકરણના નિયમો લખ્યા આપણે, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, આ જે બધા નિયમ આગળ જોયા એ રાસાયણિક સંયોગીકરણના નિયમો કહેવાય છે. એ સમજાવી શકાય છે. પણ ડાલ્ટનભાઈના નિયમની અમુક મર્યાદાઓ પણ હતી. મર્યાદાઓ શું હતી? કે જ્યારે ક્યારેક પણ કાચ જે છે એની સાથે રેશમનું કપડું જે છે એ ઘસવામાં આવે ત્યારે વિદ્યુત જે છે એ ઉત્પન્ન થાય છે. તો આવું શું કામ થાય છે એ સમજાવી શકાતું નથી. બરાબર છે. તો એની પહેલી મર્યાદા. પછી કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકો માટે આ નિયમ લાગુ પડતો નથી. કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકો માટે આ નિયમ લાગુ પડતો નથી. કેન્દ્રીય પ્રક્રિયાઓ એટલે કે ન્યુક્લિયર રિએક્શન્સ, ન્યુક્લિયર રિએક્ટર. બરાબર છે. જે તમે સાંભળ્યું હોય યુરેનિયમ, થોરિયમ, તો આ બધા જે છે એ કેવા છે? તો કે રેડિયો સક્રિય તત્વો છે. એના માટે આ નિયમો લાગુ નથી પડતા. સમસ્થાનિકો માટે પણ લાગુ પડતા નથી. હવે તમને પ્રશ્ન થતો હશે કે સર સમસ્થાનિકો એટલે શું? પણ એના માટે મારે ડિટેલમાં તમને લઈ જવા પડશે. આપણે ચેપ્ટર નંબર 2માં આવવાનું છે. પણ શોર્ટમાં તમને કહી દઉં કે જે તત્વોના પરમાણુય દળ, ટૂંકમાં જે સ્પીસીસના પરમાણુય દળ જે છે એ જુદા હોય પણ પરમાણુ ક્રમાંક સરખા હોય તો એને સમસ્થાનિકો કહેવાય. એક ઉદાહરણ પણ આપી દઉં. દાખલા તરીકે હાઇડ્રોજન માટે 1H1, 1H2 અને 1H3, તો આ ત્રણેય સમસ્થાનિકો છે. નીચેનું સરખું છે. જો 1, 1, 1 નીચે હોય એને કહેવાય પરમાણુ ક્રમાંક, ઉપર હોય એને કહેવાય પરમાણુય દળ. ટૂંકમાં પરમાણુ ક્રમાંક સરખા, Z સમાન હોય, પરમાણુય દળ ઉપર હોય એને કહેવાય પરમાણુય દળ આ જુદા હોય તો એને કહેવાય સમસ્થાનિકો. સમસ્થાનિકો ખ્યાલ આવે છે? તેના માટે નિયમ લાગુ નથી પડતો. બીજું, ડાલ્ટનભાઈ ક્યાં ખોટા પડ્યા હતા એ આપણે જોઈએ. ડાલ્ટનભાઈ હજી એક જગ્યા ખોટા પડ્યા હતા. એમને એમ કીધું હતું કે પરમાણુ છે એ અવિભાજ્ય છે. ત્યારે પરમાણુ જે છે એનું વિભાજન શક્ય છે. કઈ રીતના? તો કે એના ઘટકોમાં. કે ભાઈ પરમાણુ જે છે એનું વિભાજન તમે કરી શકો છો. કઈ રીતના? તો કે એમની અંદર ઇલેક્ટ્રોન હોય છે, એમાં પ્રોટોન હોય છે, એમાં ન્યુટ્રોન હોય છે,
અથવા અપરમાણુય કણો પણ હોય છે. સો એનું વિભાજન જે શક્ય છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને અન્ય અપરમાણુય કણો, પોઝિટ્રોન છે, આ બધા ન્યુટ્રિનો છે, આ બધા જે છે એ પરમાણુનું વિભાજન થઈ શકે છે. બરાબર. સો આ જે છે અમુક મર્યાદાઓ છે કોની, તો કે ડાલ્ટનભાઈના પરમાણુય સિદ્ધાંતની. હવે બાળકો આમ નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ કે પરમાણુય દળ, જેને ઇંગ્લિશમાં કહેવાય એટમિક માસ. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ પરમાણુ જે છે એનું દળ ખૂબ જ ઓછું હોય છે. પરમાણુ જે છે એ બહુ અતિ સૂક્ષ્મ હોય. તો પરમાણુનું દળ જે છે એ પણ ખૂબ ઓછું હોય કે નહીં? કારણ કે પરમાણુ જે છે એ ખૂબ જ નાનો હોય છે. પરમાણુનું દળ જે છે એ ખૂબ ઓછું હોય, કારણ કે પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે. એને હિસાબે સામાન્ય રીતે જોવા એવું મળે છે કે દળ સ્પેક્ટ્રોમીટર, શું? દળ સ્પેક્ટ્રોમીટર. આ દળ સ્પેક્ટ્રોમીટરનું નામનું સાધન છે કે જેના દ્વારા પરમાણુનું દળ જે છે એ માપી શકાય છે. દળ જે છે એ માપી શકાય છે. શરૂઆતમાં કોઈ પણ પરમાણુ દળ જે છે એ અન્ય પરમાણુના દળની સાપેક્ષ જે છે એ માપવામાં આવતું, અને એમાં સામાન્ય રીતે હાઇડ્રોજનનું દળ જે છે એ 1 તરીકે ગણવામાં આવતું, અને હાઇડ્રોજન પરમાણુના સાપેક્ષ અન્ય તત્વોના પરમાણુ દળ જે છે એનું માપન કરવામાં આવતું. પણ હાલમાં કાર્બન 12 જે છે એને ધ્યાનમાં રહી, કાર્બન 12 એના પરમાણુ દળના ધ્યાનમાં રાખી અન્ય તત્વોના પરમાણુ દળ જે છે એ મેળવવામાં આવે છે. સો પરમાણુ દળ જે છે એ દળ સ્પેક્ટ્રોમીટર દ્વારા તમે માપી શકો છો. બરાબર છે. ચોકસાઈપૂર્વક તમારે માપવું હોય તો આના વડે દળ સ્પેક્ટ્રોમીટર, જે ઇંગ્લિશમાં કહેવાય માસ સ્પેક્ટ્રોમીટર. પણ મેં તમને કીધું કે શરૂઆતમાં હાઇડ્રોજનના પરમાણુની સાપેક્ષ અન્ય તત્વોના પરમાણુના દળ માપન કરવામાં આવતા, પણ હાઇડ્રોજનને બદલે હાલમાં કાર્બન 12 એના પરમાણુના દળના ધ્યાનમાં રાખી એના સાપેક્ષ અન્ય પરમાણુના દળ જે છે એ નક્કી કરવામાં આવે છે. બરાબર. તો ચાલો બાળકો, અહીંયા સુધીનું તમે જોઈ લ્યો, આનો સ્ક્રીનશોટ છે પાડી લ્યો. બરાબર છે. આ ટોપિક હમણાં આપણે નેક્સ્ટ પૂરો કરીએ. બરાબર, કરી નાખો. તો બાળકો, જેવું મેં કીધું કે હાલમાં કાર્બન 12ના પરમાણુના દળને પ્રમાણિત ગણી તેના સાપેક્ષ અન્ય પરમાણુના દળ જે છે એ નક્કી કરવામાં આવે છે. સો હાલમાં કાર્બન 12 ના પરમાણુના દળને પ્રમાણિત ગણવામાં આવે છે, અને તેના સાપેક્ષ અન્ય તત્વોના પરમાણુનું દળ જે છે એ નક્કી કરવામાં આવે છે. અને કાર્બન 12 પરમાણુનું જે દળ જે છે એ સ્વીકાર્ય છે 12 AMU. હવે તમને પ્રશ્ન થાય, સર આ AMU શું છે? તો બાળકો તમને કહી દઉં કે AMU જે છે ને, આને આ રીતના નહીં પણ આપણે આ રીતના લખશું. AMU શોર્ટમાં નાના, એને કહેવાય એટમિક માસ યુનિટ, શોર્ટમાં AM અને U. ખબર પડી? પરમાણુય દળ એકમો. અને બાળકો, એક AMU એટલે કેટલું થાય? તો કે ભાઈ કાર્બન 12 પરમાણુના દળના 12મા ભાગના દળને તમે 1 AMU કહી શકો છો. પાછું એકવાર કહું છું, કાર્બન 12ના પરમાણુના દળના 12મા ભાગના દળને 1 AMU કહી શકાય. સો કાર્બન 12ના પરમાણુના દળના 1/12
પરમાણુનું દળ. કાર્બન 12ના પરમાણુ દળના 1/12 એટલે કે 12મો ભાગ જે છે, બરાબર છે, એને તમે કહી શકો છો AMU. ખ્યાલ આવે છે બાળકો? બીજી વસ્તુ, એક AMU બરાબર કેટલું થાય છે? તો કે 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. અને એક હાઇડ્રોજન પરમાણુનું દળ એ હોય છે 1.67 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો હાઇડ્રોજન પરમાણુનું AMUમાં દળ કેટલું થશે? હાઇડ્રોજન પરમાણુ AMUમાં દળ ઇઝ ઇક્વલ ટુ 1.67 એટલે કે હાઇડ્રોજન પરમાણુનું દળ ગુણ્યા 10⁻24 અને છેદમાં 1 AMU 1.66 ગુણ્યા 10⁻24. આ થશે 1.008, જેને એપ્રોક્સિમેટલી 1 લઈએ છીએ આપણે. 1.008 જેને એપ્રોક્સિમેટલી 1 લઈએ છીએ આપણે. ટૂંકમાં કહી શકાય કે હાઇડ્રોજન પરમાણુનું દળ જે છે એ 1 આપણે લઈએ છીએ. કેટલું લઈએ છીએ? 1. અને હાલમાં AMU છે એને બદલે U લખવામાં આવે છે. U એટલે શું? તો કે યુનિફાઈડ માસ. AMU છે એની બદલે ખાલી U છે એ પણ દર્શાવવામાં આવે છે, જેમાં U નો મતલબ થાય યુનિફાઈડ માસ. ટૂંકમાં AMUની બદલે ખાલી U પણ લખવામાં આવે છે. આ રીતના ઓક્સિજન પરમાણુનું દળ જે છે એ આની ઉપરથી જોવા મળે છે 16 AMU. એટલા માટે ઓક્સિજન છે એનું પરમાણુ દળ આપણે 16 લઈએ છીએ. કેટલું લઈએ છે? 16. 15.99 સમથિંગ છે, પણ એ એપ્રોક્સિમેટલી આપણે 16 લઈ લઈએ છીએ. બરાબર છે? તો બાળકો, ત્યાર પછીનો એક ટોપિક જે છે જે સરસ મજાનો છે, આણ્વીય દળ, અથવા કહી શકાય કે અણુભાર, અથવા કહી શકાય કે મોલર દળ. બધું એક જ. કોઈ પણ અણુ અથવા સંયોજનમાં રહેલા દરેક તત્વોના પરમાણ્વીય દળનો સરવાળો, એટલે એ તમને આણ્વીય દળ અથવા અણુભાર અથવા મોલર દળ આપે. શું? કોઈ પણ સંયોજનમાં રહેલા દરેક તત્વોના પરમાણ્વીય દળનો સરવાળો. એટલે તમને શું આપે? તો કે એનું આણ્વીય દળ. સમજાવું. અમુક તત્વોના પરમાણ્વીય દળ છે એ તમને ખબર હોવી જોઈએ, કોઈ કહેશે નહીં. દાખલા તરીકે હાઇડ્રોજન તો 1, નાઇટ્રોજન તો કે 14, ઓક્સિજન તો કે 16, સલ્ફર તો કે 32. તો અમુક એવા તત્વો જે છે તેના તમને પરમાણ્વીય દળ ખબર હોવા જોઈએ. બરાબર છે? મેગ્નેશિયમ તો કે 24, એલ્યુમિનિયમ તો કે 27. બરાબર છે? આ જે મેં લખ્યા છે એ દરેક તત્વોના પરમાણ્વીય દળ છે. બરાબર છે? હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે. બરાબર છે? એ બધાને તમને ખબર હોવા જોઈએ. તો આની ઉપરથી કોઈ પણ સંયોજન તમને આપેલું હોય તેનું આણ્વીય દળ જે છે તમે મેળવી શકો છો. કઈ રીતના એ તમને સમજાવી દો. દાખલા તરીકે હું એમ કહું કે આપણી પાસે H2O છે, એનું આણ્વીય દળ ગોતવું છે, તો શું કરવાનું? તો કે ભાઈ 2 હાઇડ્રોજન છે, એને ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ. બે ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, ઓક્સિજન 1 છે, 1 છે એટલે 1 ન દર્શાવીએ તો ચાલે. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16. સો આ થશે 2 + 16. આ કેટલું થઈ ગયું? 18. એના માટે કે પાણીનું આણ્વીય દળ કેટલું થાય? તો કે 18. આવી રીતના CO2 નું જોતું છે. CO2 નું હવે સિમ્પલ ભાષામાં સમજાવી દઉં છું, આવું લાંબુ નહીં કરવાનું. કાર્બન કેટલા છે? તો કે 1. એક કાર્બનનું કેટલું હોય? તો કે કાર્બનનું હોય 12. કાર્બનનું કેટલું હોય? તો કે 12. એવા કાર્બન છે કેટલા? તો કે 1 જ.
પ્લસ એક ઓક્સિજનનું કેટલું હોય તો કે 16. એવા ઓક્સિજન કેટલા છે CO2માં તો કે 2. તો 16 દુ 32. 32 ઓક્સિજનનું, કાર્બનનું 12, 32 ને 12 ટોટલ કરો એટલે કેટલું થાય તો કે 44. બસ વાત પતી ગઈ. ખ્યાલ આવે છે? હજી કોઈ ઉદાહરણ આપું? ત્રીજું NH3. નાઇટ્રોજન 1 છે, હાઇડ્રોજન 3 છે, બરાબર? તો નાઇટ્રોજન છે એનું કેટલું છે તો કે 14 પ્લસ એક હાઇડ્રોજનનું 1, એવા હાઇડ્રોજન કેટલા છે તો કે 3. સો 14 પ્લસ 3 ટોટલ કેટલા થશે? 17. પૂરું થઈ ગયું. 17 જે છે એ એમોનિયાનું મોલર દળ અથવા આણ્વિય દળ. ખબર પડી? તો આ શોર્ટમાં તમે કરી શકો છો. તો અમુક સંયોજનોમાં લખી દઉં છું. દાખલા તરીકે HNO3, H2SO4, H3PO4. અહીંયા ફોસ્ફરસનું લખી દઉં છું 31, NaOH, KOH, K2SO4. આ બધા જે છે એના હોમવર્કમાં તમારે ગણવાના છે. હોમવર્કમાં, બરાબર છે? સોડિયમનું 23, પોટેશિયમ 39, બરાબર છે? આટલા હોમવર્કમાં તમારે ગણવાના છે. ખબર પડી? જે 3 મેં ગણીને દીધા, બાકીના તમારે કરવાના છે પેલા હોમવર્ક. ખ્યાલ આવી ગયો બાળકો? તો ચાલો બાળકો, આજના દિવસે માત્ર ને માત્ર અહીંયા સુધી રાખશું, બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે પણ આના ઉદાહરણ જે છે એ હું તમને કરાવી દઈશ, બરાબર? તો આજે ડાલ્ટનના નિયમ જોયો, એવોગેડ્રોનો નિયમ જોયો, ગેલુસેકનો નિયમ જોયો, બરાબર છે? તમે શાંતિથી એકવાર ટેક્સ્ટબુકમાંથી જોઈ લેજો. આનો સ્ક્રીનશોટ તમે પાડી લો અને બધા જ બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ.